ભાગવતની આ દિવ્ય કથાથી ચાર વસ્તુ પ્રાપ્ત થાય છે. ભગવાનનો આશ્રય થાય અને ચાર વસ્તુ જતી રહે છે. સૌથી પહેલું આશ્ચર્ય ભાવ. કોઈ પણ વ્યક્તિ વસ્તુને તમે જુઓ તો આશ્ચર્ય જે થતું એ આશ્ચર્ય ભાવ જતો રહે છે. બીજું આકર્ષણ. અહીંયા ભગવાનની કથા સાંભળ્યા પછી ભગવાનનું એવું આકર્ષણ થાય કે જગતને જોઈને એનું આકર્ષણ એ તમારાથી જતું રહે છે. કોઈ કહેતા બહુ આકર્ષણ તો કે ના ના, જેને પ્રભુને જોયા હોય એ જગતને જોઈને શું આકર્ષણ કરે. આકાંક્ષાઓ, ઈચ્છાઓ દૂર થઈ જાય. કે મનુષ્ય જીવનમાં જે દુઃખ છે ને એ ઈચ્છાઓથી છે. મારે આવું જોઈતું તો મને ના મળ્યું, એ દુઃખ. ઈચ્છાઓ દુઃખને જન્મ આપે છે. આકાંક્ષાઓ ઘટી જાય છે અને આસક્તિ એ દૂર થઈ જાય છે. આ ચાર વસ્તુ વ્યક્તિને કથા સામે જતી રહે. આશ્ચર્ય ભાવ, આકર્ષણ, આકાંક્ષાઓ અને આસક્તિ. એટલે ભાગવતજી નું શ્રવણ શ્રી કૃષ્ણાય વયમ નમઃ કહ્યું. અર્જુને જેમ ગીતાજીનું શ્રવણ કર્યું, યોગ, સાંખ્ય, ધ્યાન, યજ્ઞ, કર્મના અનેક અનેક ઉપદેશો ભગવાને અર્જુનને આપ્યા ભગવદ્ ગીતાના માધ્યમથી. પછી એટલે શું કહ્યું? સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ ભજ. હે અર્જુન, આ બધું તને આપું છું, છતાં એક વાત યાદ રાખજે, આ બધા ધર્મોનો ત્યાગ કરી જેને મારું ચરણ સ્વીકાર્યું છે ને, હું સદા એનું કલ્યાણ કરું છું. सब छोड़ दिया इस जीवन का, सब हार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में, हार तुम्हारे हाथों में. હે પ્રભુ, હું તમારા હાથોમાં છોડ્યું છે. હવે સંસારની કોઈ ઈચ્છા રહી જ નથી. એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એટલે જે મહાપ્રભુજી પર કહે છે ને અષ્ટાક્ષર, શ્રી કૃષ્ણ શરણમ. પુષ્ટિ માર્ગમાં જ્યારે બાળક 40 દિવસનો થાય ને એટલે અષ્ટાક્ષર આપવામાં આવે. જેમ ભાગવતજીના પ્રારંભમાં આવ્યું ને શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એમ પુષ્ટિ માર્ગના પ્રારંભમાં આવ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ. 40 દિવસનો બાળક થાય ને નામ નિવેદન અને કંઠી આપવામાં આવે. 40 દિવસ જ કેમ? કે 40 દિવસ પહેલા શાસ્ત્ર કહે છે એના પૂર્વ જન્મનું ને યાદ હોય એટલે હસે પણ ખરો, રડે પણ ખરો. પણ જ્યારે બાળક 41 દિવસનો થાય એટલે પૂર્વ જન્મની સ્મૃતિ એ વિસરાઈ જાય ને. એટલે જ્યાં સ્મૃતિ વિસરાય છે ત્યાં શ્રી મહાપ્રભુજીને અષ્ટાક્ષર આપી એને શરણે લઈ લે છે. એટલે શ્રી વલ્લભાચાર્યજી મંત્ર બનાવ્યો શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રત્યેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવની માળા કરવી જ જોઈએ. જો માળા ન થાય તો 3 વખત તો મનમાં બોલવું જોઈએ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ મંત્રના માધ્યમથી આપણો આશ્રય એ ભગવાનના શરણમાં દ્રઢ થાય છે. કે શરણ આયે સોય તારે, જે જન શરણ આયે સોય તારે. પ્રભુના શરણમાં જે ગયું છે પ્રભુ એને તારે છે, એને સ્વીકારે છે. એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નેત્રનું આકર્ષણ રૂપ છે. બુદ્ધિ વિશ્વોત્પત્યાદિ હેતવે, હૃદય તાપત્રય વિનાશાય. આ 3 પ્રકારથી એ પ્રથમ શ્લોકનું આપણે દર્શન કર્યું, જેમાં પ્રભુના સત, ચિત અને આનંદ સ્વરૂપનું દર્શન છે. દ્વિતીય શ્લોકમાં સુખદેવજી જેમના માધ્યમથી શ્રીમદ ભાગવતજીના દિવ્ય ચરિત્ર પ્રગટ થયા છે, એમ સુખદેવજીની પ્રાગટ્ય કથાનું દર્શન છે. યમ પ્રજવંતમ અનુપેત કદ્વેત નીતિ. એ દર્શન કરતા વેદ વ્યાસજી સુખદેવજીના ચરિત્ર લખી રહ્યા છે. આપણે સર્વેનું ગાન કરીએ. યમ પ્રંજન્તે કૃતઃ દેપાનો વિરા આજુહુ, પુત્રે તન્મયા તરવ બિંદુ, તે સર્વભૂતમ મુનિમાતા સ્મર. સુખદેવજીના ચરિત્રનું દર્શન કરાવ્યું છે. શ્રીમદ ભાગવતજીનું દર્શન કરે તો સુખદેવજીની પ્રાગટ્ય કથા શ્રીમદ ભાગવતજી અંતર્ગત નથી, પણ કૌશિક સંહિતામાં ચરિત્રનું દર્શન કરાવ્યું છે. તો કે જ્યારે પાર્વતીજીના મનમાં થયું કે હું દર વખતે પ્રભુને વરવા માટે અનેક અનેક તપ કરવું પડે છે, અનેક અનેક જન્મ લેવા પડે છે, ત્યારે હું પ્રભુને વરી શકું છું, પણ પ્રભુ તો અજન્મા છે, એવું કેમ? નારદજી પધાર્યા. નારદજીને પ્રશ્ન કર્યો. પાર્વતી માતા કે હે નારદજી, એવું કેમ છે કે મારે પ્રભુને વરવા માટે અનેક તપ કરીને અનેક જન્મ લઈને પ્રભુને વરવા જવું પડે, ત્યારે પ્રભુ તો અજન્મા છે, એમને કોઈ તપ કરવું નથી પડતું? નારદજી કહે છે એનો ઉત્તર પ્રભુ સ્વયં આપશે. પાર્વતીજી કહે છે કે નહીં, મને એવું લાગે છે કે મારી જોડે અન્યાય થઈ રહ્યો છે. નારદજી તમારું શું કેવું છે ભાઈ?
માતા, તમારા પ્રશ્નનો ઉત્તર ભગવાન સ્વયં આપશે. સાંજે તપ કરીને શ્રી મહાદેવજી પાછા કૈલાસમાન સરોવર પધાર્યા. નિત્ય તો પાર્વતીજી વાત કરે, દ્વાર ખોલે. આજે દ્વાર ખુલ્લા છે, પાર્વતીજી દેખાય નહીં. પ્રભુ પૂછે છે, ક્યાં છો આપ? છેલ્લા કક્ષમાં બિરાજે છે, મનમાં ઉદાસીનતા છે. પૂછ્યું પ્રભુએ કે શું થયું? આજે બરાબર મૂડ નથી. જો હોશિયાર વ્યક્તિ હોય ને એને ઘરમાં ખબર પડી જાય કે આજે ઘરના લોકોનો મૂડ કેવો છે. ભગવાન સમજી ગયા કે આજે મૂડ નથી, એટલે જરૂર કંઈ બન્યું હશે કે મારા ગયા પછી કે મારા પહેલાં કોઈ આવ્યું હતું, કે આ નારદજી આવ્યા હતા. એટલે ભગવાન સમજી ગયા કે નારદજી આવ્યા એટલે કંઈક તો વાત બની છે. ભગવાને પાર્વતીજીના વખાણ કરવાનું શરૂ કર્યું કે જો તમે જીવનમાં ના હોય તો મારું જીવન મધુર ના હોય. તમે છો તો બધું છે. પાર્વતીજી કહે છે કે હવે મને સચ્ચાઈ ખબર પડી ગઈ છે, એટલે મીઠી મીઠી વાતો કરવાનો કોઈ મતલબ નથી. ભગવાન કે શું સચ્ચાઈ ખબર પડી છે? કે જો તમે તો એવા ને એવા છો ને મારે તમને વરવું હોય તો દર વખતે તપ કરવું પડે, કેટલી તપસ્યાઓ કરવી પડે, કેટલા જન્મે મારે વારંવાર વરવા આવવું પડે, એવું કેમ? ભગવાન સમજી ગયા કે છે એનું કારણ છે શ્રીમદ ભગવતી કથા, હરિકથા. કે મારા હૃદયમાં સદાય માટે હરિકથા રોમ રોમમાં વસે છે. હરિકથા જેના જીવનમાં વસેલી હોય એ સદાય શાશ્વત થઈ જાય છે. જ્યાં ભગવદી ચરિત્રોના દર્શન આપણે કરીએ ને તો ભગવદી અમર નથી પણ શાશ્વત છે. આજે પણ આપણે આ સખાના ચરિત્રોને યાદ કરીએ, 84 200 ભક્તોને યાદ કરીએ, અનેક અનેક મહાન ભક્તોના દર્શનને યાદ કરીએ છીએ. એનું કારણ એ શાશ્વત છે. એમની ભક્તિથી એ શાશ્વત થઈ ગયા છે નિત્ય લીલામાં, પણ આજે પણ આપણા મુખમાં એ ચરિત્રમાં એના દર્શન થઈ શકે છે. કે જે બસ પાર્વતીજી કરીને મારે પણ કથા સાંભળવી છે. પાર્વતીજીને લઈને કૈલાસ માનસરોવર ટોચ ઉપર મહાદેવજી પધાર્યા છે. એક તાળી પાડી પોતાના પાર્ષદોને દૂર કર્યા, બીજી તાળી પાડી પાર્વતીજીની સખીઓ તેને દૂર કરી, ત્રીજી તાળી પાડી આસપાસ પશુ પક્ષી કોઈ પણ જનાવર હોય એ બધા દૂર થઈ જાય. કે આ કથા દરેકની માટે નથી.